તો લંડન આવતા પહેલાં આપણને ખબર હોય છે કે આપણને સ્ટ્રગલ કરવાનું હોય છે. કયા લેવલનું સ્ટ્રગલ છે આપણને નહીં ખબર, પણ આપણને ખબર હોય ચલો ને કશું બી હશે આપણે ફોડી લઈશું. પણ જ્યારે આપણે એક્ઝેક્ટલી એ સિચ્યુએશનમાં આવીએ ને ત્યારે ફોડવાના જગ્યાએ અંદર ફોડાઈ જાય. મતલબ હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થઈ જાય, કાં તો ખબર નહીં તમે જેના જોડે રહેતા હોય એના જોડે ઝઘડા થઈ જાય. અત્યારે હું તો સ્ટુડિયોમાં રહું છું, પણ મારે બી આમ એટલી યુઝ્યુઅલી બધાને એટલી કચકચ હોય એટલે હોય જ. પણ જે શેરિંગમાં રહેતા હોય ને એ લોકોને સોલિડ કચકચ હોય છે. જેમ કે કદાચ એ લોકોએ એક લિવિંગ સ્પેસ રાખી છે બધાને કોમન યુઝ કરવા માટે, તો તમારા લોકોએ યુઝ કરવાની, પણ તમારો સામાન તમે ત્યાં નહીં મૂકી શકતા. તમારે એક જ રૂમમાં રહેવાનું છે. તમને લોકોને ખબર છે કિચન તમને લોકોને આપશે, પણ કિચનમાં તમારા કદાચ 2 જ કેબિનેટ હશે, બધા કેબિનેટ નહીં હોય. જ્યારે ઇન્ડિયામાં તમારું આખું કિચન હોય ને એટલો બધો સામાન ફેલાયેલો હોય ને, એ બધી જ વસ્તુ તમારે હવે નાની સ્પેસમાં આવીને યુઝ કરવાની થઈ જાય. તો એ વસ્તુ માટે તમારે પ્રિપેર રહેવું પડશે. આવું એટલા માટે કહું છું બિકોઝ અમને કોઈ નહોતું કીધું એન્ડ અત્યાર સુધી મને તો એવી જરૂર નહીં પડી. બસ અમારે અમારું સ્ટુડિયો એટલે સ્ટુડિયો બી નાનું જ હોય એન્ડ બેબી સાથે એટલે બહુ નાનું થઈ જાય બિકોઝ એમને રમવાની જગ્યા, એમને બી થોડી સ્પેસ જોઈતી હોય. અને પછી તમારી બેગો ને આ તે બધું, તમે જો હસબન્ડ વાઈફ એકલા રહેતા હોય તો બી તમારો એટલો જ સામાન હોય બિકોઝ આપણે ઇન્ડિયાથી 4 ને 2 નાની એટલે 6 બેગો લઈને આવ્યા. અહીંયા પછી થોડો સામાન વસાયો હોય અને તમારા કિચનમાં 2 જ કેબિનેટ હોય, તો તમારે બીજો બધો સામાન તમારી રૂમમાં મૂકવો પડે. તો આ વસ્તુ માટે તમારે પ્રિપેર રહેવું પડશે કે આવું બધું હશે. અને ભાડા, અહીંયા ભાડા જ બહુ વધારે છે. તમે જો એક જણ કમાતું હોય, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટની વાત કરું તો સ્ટુડન્ટ 800 કે 1000 કમાતું હોય તો એમાંથી 400 450 તો વિથ ફૂડ એ લોકોનું હોય છે મોસ્ટ ઓફ ધી જગ્યાએ, બધું ખાવા પીવા સાથે. તો અડધો પગાર તો એ લોકોને એમાં જતો રહે, બીજો ટ્રાવેલિંગમાં જતો રહે, એટલે અડધું સેવિંગ થાય. એન્ડ ઓબ્વિયસલી અહીંયા આવ્યા પછી એવું નહીં કે બધું સેવિંગ થઈ જ જાય, પણ આ તો ખાલી વાત છે કે તમારે એ વસ્તુ માટે પ્રિપેર રહેવાનું. તમે 2 જણ કમાતા હોઈએ તો એક આખો પગાર બચે, પણ ભાડા જ અહીંયા સખત છે. 800 850 પાઉન્ડ, 900 પાઉન્ડ, છોકરાઓ સાથે 1200 પાઉન્ડ, એટલા બધા ભાડા. પણ આપણે બી કંઈ નહીં કરી શકતા બિકોઝ આગળ એજન્ટો જ એટલું બધું લેતા હોય છે. સો આ ભાડા વિશે મને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવાની છે જે અહીંયા આગળ હોય છે એન્ડ એ હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય માતાજી.